ન્યૂઝ આપને જણાવી દઈશું કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર હાલમાં અપડેટ મળી રહી છે। જખૌ દરિયામાંથી ઝડપાયેલા 26 માછીમારોનો મામલો જે હતો, દરિયાઈ સીમામાંથી 26 જેટલા પાકિસ્તાની મળી આવ્યા, તેમાં અલીબક્ષ નામનો શખ્સ 10 વર્ષ પહેલા જામનગરથી પણ ઝડપાયો હતો તેવા સમાચાર હાલમાં મળી રહ્યા છે। 26 માછીમારોમાં 2 સગીર વયના છે, તેમાં કિશોર પણ સામેલ છે। આપને જણાવી દઈશું કે તમામની કોસ્ટગાર્ડે જખૌ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કર્યા છે। સવારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી હતી તે મુદ્દે હાલમાં અપડેટ મળી રહી છે કે આ પહેલા પણ 10 વર્ષ પહેલા જામનગરમાં દરિયાઈ સીમા હતી, ત્યાંથી પણ આ શખ્સ ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે ફરી એકવાર અલીબક્ષ નામનો શખ્સ ઝડપાયો છે કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી। અલ્પેશ ગોસ્વામી વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર। અલ્પેશ, હાલની જે રીતે અપડેટ મળી રહી છે કે અગાઉ પણ જામનગરમાં 10 વર્ષ પહેલા અલીબક્ષ નામનો શખ્સ ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે ફરી એકવાર દરિયાઈ સીમામાંથી કચ્છના જખૌમાંથી તે મળી આવ્યું છે। હાલની અપડેટ શું? ચોક્કસથી ભાગ્યશ્રી, વાત કરો તો ગઈકાલે દ્વારા 26 જેટલા માછીમારોને 5 બોટ સાથે ભારતીય જળ સીમામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। તમામને હાલ જખૌ મરીન પોલીસને હેન્ડઓવર કરી દેવામાં આવ્યા છે અને હાલ જખૌ મરીન પોલીસે સમગ્ર મામલે તમામ લોકો સામે ગુનો નોંધીને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં અલીબક્ષ નામનો જે માછીમાર છે તે અગાઉ પણ જામનગર નજીકથી 10 વર્ષ અગાઉ ઝડપાયો, સાથે જે 26 લોકો ઝડપાયા છે તેમાં 2 સગીર વયના બાળકો છે તેમનો પણ સમાવેશ થાય। સમગ્ર મામલે તમામ એજન્સીઓ છે તેમને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। અલ્પેશ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ગંભીર બેદરકારી કહી શકાય કે વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, પહેલી વારની આ ઘટના નથી, ત્યારે હવે તંત્ર આખરે શું કરી રહ્યું છે? તંત્ર ઊંઘી રહ્યું છે કે કેમ? સવાલો અનેક થઈ રહ્યા છે। અને પોલીસની જો વાત કરવામાં આવે તો પોલીસે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી અને કેવા પ્રકારનો ગુનો દાખલ કર્યો આ તમામ વિરુદ્ધ? ચોક્કસથી તમામ જે પાકિસ્તાની બોટો હતી તે ભારતીય જળસીમામાં માછીમારી કરી રહી હતી, તે દરમિયાન કોસ્ટગાર્ડે તેમને ઝડપી લીધા છે। હાલ 26 માછીમારોને જોઈન્ટ ઇન્ટ્રોગેશન એટલે કે તમામ પ્રકારની એજન્સીઓ છે તેમને પૂછપરછ હાથ ધરી છે। તમામ પૂછપરછ દરમિયાન હાલ તમામ લોકો માછીમારો હોવાનું સામે આવ્યું છે। વધુ તપાસ માટે હાલ પોલીસને સોંપવામાં આવ્યા છે, સાથે જ પોલીસની તપાસ બાદ તમામ લોકોને જીઆઈસીના હવાલે કરાયા છે। ખાસ કરીને જીઆઈસીને સોંપાયા બાદ 27 જેટલી જે વિવિધ સુરક્ષા એજન્સીઓ છે તે તેમનું ઇન્ટ્રોગેશન કરશે। જે રીતે કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર, જખૌ દરિયામાંથી 26 જેટલા પાકિસ્તાની ઝડપાઈ ચૂક્યા છે, તેમાંથી અલીબક્ષ નામનો જે શખ્સ છે તે 10 વર્ષ પહેલા પણ જામનગરની દરિયાઈ સીમામાંથી મળી આવ્યો હતો, ત્યારે ફરી એકવાર તે અત્યારે કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી મળી આવ્યો છે।